શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। नव विलास एमां जे बीजो विलास द्वितीय विलास कियो श्यामा जो। आजना मुख्य सखी ललिता जे, આજની લીલાસ્થળી સંકેતવન અને આજની સામગ્રી પાયસ એટલે ખીર. જેની પાસે ગુટકા હોય ને એમાં નવવિલાસના કીર્તન છે. એટલે રોજ જે પ્રથમ દ્વિતીય એમાં કઈ સખી, કઈ સામગ્રી અને કયું સ્થળ અને સંકેત દેવી. ગઈકાલે શું હતા? વૃંદા દેવી અને વૃંદાવન. એના મુખ્ય સખી હતા ચંદ્રાવલી અને એની સામગ્રી હતી ચંદ્રકલા. આજે સંકેતવન લલિતા સખી, પાયસ એટલે કે ખીર. એટલે રોજે રોજ 9 દિવસ 9 દિવસના જુદા શ્રૃંગાર, વસ્ત્ર, આભૂષણ, રોજની લીલા સ્થળી જુદી, રોજની સખી નવી અને રોજ નવી સામગ્રી. ગોપીઓ આ બધું ઠાકોરજી માટે જ કરે છે. પણ દેવીના એ બાને મળવા તો પ્રભુને જ જાય છે અને પ્રભુ એમાંથી પ્રગટે થાય છે અને પછી વિલાસ કરે છે. વિલાસ એટલે વિલસવું. તો આ 9 દિવસ જેમ શક્તિની આરાધના, એમ આપણામાં શક્તિની આરાધના નથી. આપણામાં કોઈ આરાધના, આપણામાં એક જ દેવ આપણો આરાધ્ય. કોણ? ઠાકોરજી. બસ આપણું સર્વસ્વ એ છે. એનામાં પૂર્ણ વિશ્વાસ. જો એનામાં વિશ્વાસ છે તો આપણે બીજું કાંઈ કરવાનું રહેતું જ નથી. આપણે ડગી બહુ જાય છે. આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, પાછા બોલીએ આશરો એક શ્રી વલ્લભાધીશકો દ્રઢઈને ચરણ કેરો દ્રઢઈને છે. પણ દયારામભાઈ વલ્લભ થકી પડે સર્વસેલો. એમાં મેં એક પ્રસંગ સાંભળ્યો હતો. પેલા નટ આવતા ખબર છે, ઓલા તાર ઉપર હાલતા. હવે તો બધું આ તમારે આ મોબાઈલ ને ટીવી એ તો જે રગડી છે. આપણી બધી પરંપરાઓ, આપણે બધી સંસ્કૃતિઓ, પેલા 32 પૂતળીના ખેલ આવતા હતા. આપણને એમાં નવું લાગતું હતું. હવે તો મોબાઈલમાં તમે જે જોવો 32 પૂતળી તો બિચારી ક્યાંય નાચતી હોય અને કોઈ બહાર જ નથી જતો. છોકરાઓ હોય કે મોટા હોય, ઘરમાં આમ હજી તો જમીને હાથ ધોતા ધોતા તો મોબાઈલ આમ થવા માંડે. પહેલાં બધું હતું ને, ભેગા થતા, ચર્ચા થતી, એકબીજાને હૂંફ આપતા હતા અને શ્રદ્ધા વધતી હતી. થોડો નટ હતો તો આ બિલ્ડિંગમાં તાર બાંધે તો સામે બિલ્ડિંગ સુધી, અને હાથમાં વાંસ હોય અને મ્યુઝિક વાગતું હોય. બધાનો જીવ પડી કે ચોંટે, પણ એનું ધ્યાન એના વાસમાં જોઈ એ બેલેન્સ આમ કરતો જાય અને પહોંચી જાય. હવે એક જગ્યાએ ખેલ થતો હતો. એનો 2-2.5 વર્ષનો છોકરો હતો. એટલે એણે એને લીધો અહીંયા ખભે. 2-2.5 વર્ષનો છોકરો આમ કરીને ચોંટી ગયો.
એટલે બધાને કે જુઓ આને લઈને હું સામે જાઉં, મને વિશ્વાસ છે કે એ નહીં પડે. તમને બધાને જ કોઈ જવાબ જ ન આપ્યો, બી ગયા બધા કે હાય હા બે. હવે બાળક તો અણસમજો હોય, કાંઈક એવું દેખાઈ જાય, ક્યાંક એવો અવાજ આવે, જોવા જાય ને હાથ છૂટી જાય તો, અને ઉપરથી ને પડે તો કોઈ જવાબ ન આપ્યો. એટલે જે નટ હતો એ કે મને વિશ્વાસ છે કે એ પકડી જ રાખશે, એ કોઈ પણ સંજોગમાં છોડશે નહીં. આનો દાખલો આપણને ગુસાઈજી આપ્યો છે કે પુષ્ટિ ભક્તિ કેવી છે. તમે વાંદરા જોયો છે? વાંદરા આપણા ઘરે આવે, વ્રજમાં હમણાં ગયા હતા. એનું બચ્ચું નવું જન્મ્યું હોય ને તો એની માને પકડીને, એટલે એને એવું પકડી રાખે ને કે ઓલું કૂદાકૂદ કરે ને લઈ જાય ને ઓલું પડે નહીં, અને હાથ છૂટી ગયો તો ફોદા વેરાઈ જાય. આ મર્યાદા ભક્તિ છે. વાંદરાના બચ્ચાએ વાંદરાને પકડી રાખવું પડે છે, વાંદરાને કાંઈ કરવાનું નથી હોતું. આ મર્યાદા ભક્તિ. ભક્ત ભગવાનને પકડી રાખે. પુષ્ટિ ભક્તિ કઈ જ ખબર છે? આપણે હમણાં બિલાડી મી અહીંથી તો બધા કે હાથ ઘર ફરે, એના બચ્ચાને મોઢામાં લઈને લઈ જાય. આપણને બીક લાગે, એ દાંત બેસી જાય સામતે. એવું કોમળતાથી પકડે, બચ્ચાને પડવાની જરાય બીક ન લાગે, બિંદાસ. મારી માએ મને મોઢામાં રાખ્યો. આ પુષ્ટિ ભક્તિ છે. પ્રભુ આપણને પકડી રાખે છે એટલે પડવાની બીક નથી લાગતી. પકડા છે કોણે? ઓલા છોકરાને બાપ આમ ઊંચો ઉછાળે, એને હસવું જ આવે, ખડખડ ખડખડ હસવું, આમ બધા દાંત દેખાતા હોય. એને વિશ્વાસ છે કે મારા પિતા મને પકડી જ લેશે, ભલે ઉછાળ્યો. એમ કદાચ સંસારમાં આપણને ઠાકોરજી આવું ઉછાળે કરે, પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ કે આપણને પડવા દેશે નહીં. વાત અહીંયા નટના અનુસંધાનમાં કરીએ છીએ. એટલે ઓલા છોકરાને કીધું, હજી બોલતાય બરાબરનું, આ લોલાએ તો આમ કરીને પકડી લીધો. લોલાને પૂછ્યો, હા ઓલો હા. મ્યુઝિક ચાલુ થયું. હવે જો ઓલો વાંસ પકડે એટલે આને તો પકડી ના શકે. બધાની રાડ ફાટી ગઈ. એ ધીમે પણ આનું ધ્યાન એ બધા બોલતા હતા એમાં નહોતું. ઘણા તો નીચે આવીને ઉભા રહ્યા, ના પાડી. મારા બેલેન્સમાં નીચે ઓલું થાય તો ગમે એટલા અવાજ થાય ઓલા બેલેન્સમાં, અને ઓલું છોકરું ખડખડાટ હશે. અડધે આવ્યા ને આમ બધાનો જીવ તાળવે ચોંટી ગયો કે ગયો. કારણ કે જેવો ઓલો આમ કરે ને એટલે કે હા અરે પહોંચી ગયો. બધાએ તાલીઓના ગડગડાટ, કોઈએ 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા. ઓલા જે બાઉલ મૂક્યું હતું એ ભરાઈ ગયું. બધાએ કીધું સેલ્યુટ, તારી કલાને સેલ્યુટ. પછી એણે પૂછ્યું એ કે તમને મારામાં વિશ્વાસ છે કે હું આ છોકરાને ફરી ત્યાં સુધી લઈ શકીશ? બધા કે હા. એ કે 100% વિશ્વાસ છે? બધા કે હા. વચ્ચે નહીં પડે ને? ના. પેલું છોકરું હશે. હવે એને કીધું છોડી દે. છોડ્યું એટલે ખોળામાં આવીને બેસી ગયો. એને પૂછ્યું જાવું જ સામે? બધા કે પૂછ્યું હવે આને લગાડી દઉં અહીંયા, હવે મ્યુઝિક ચાલુ કરું? તમને વિશ્વાસ છે ને કે જેવી રીતે હું ત્યાંથી અહીંયા આવ્યો ને એવી રીતે આથી એને ત્યાં લઈ જઈશ? બધા ક્યાં? એ કહેવાય 1 મિનિટ.
તમને મારામાં 100% વિશ્વાસ? બધા કે 500%. એ કે 500%. હા હા. એ કે આને મૂકી દઉં છું ને તમારા એક છોકરાને લાવો પાછળ. 500% વિશ્વાસ છે ને? ચૂપ બધાય. ત્યાંથી હું અહીંયા લઈ આવ્યો. તમે બધાય તાલીઓ વગાડી. કોઈ દી ન મળ્યો એટલું આખું બાઉલ મારું ભરાઈ ગયું. તમને 500% વિશ્વાસ છે તો તમારો છોકરાને કેમ મન દેતા નથી? કોઈએ ના આપ્યો. ત્યારે નટે કીધું, સાંભળો, આપણને ભગવાનમાં વિશ્વાસ વાતો કરવા પૂરતો છે. તાલીઓ વગાડવામાં, પૈસાથી ભગવાનને મનોરથ ને પૈસાથી આ ને ભરાઈ ગયું ને બાઉલ. પણ આપણા છોકરાને કાંઈ બીજાને કહેવા પૂરતો વિશ્વાસ છે. આપણા ઘર ઠાકોરજી વિરે શું ચિંતા? વિચારવાનું જ નહીં, આપણું ખોટું થાય જ નહીં. તમારા દીકરા માટે મંગળ બંગળ ન કરાય, પ્રભુ કરશે જ. અને પોતાનો દીકરો પરણાવવા જેવડો થયો અને 10 જગ્યાથી ના આવી, અન્યાશ્રય કરવાનું મન થયું, જ્યોતિષને બતાવવું પડશે. જો ઓલો નટે શું કીધું? વિશ્વાસ છે 500%. ક્યાં ગયો 500%? જ્યોતિષ કે મંગળ છે અને કુકડો બનાવીને આમ કરવું પડશે. બધું કરવા કેમ તૈયાર થઈ જાય? 500% વિશ્વાસ ઓલા છોકરાને પોતાને લઈ જાય. મારા છોકરાને તો લઈ જાય એના ઉપર નથી. આપણી દશા બધાની આવી છે. વલ્લભની, વિઠ્ઠલની, વનમાળીની, વિરજાની સત્સંગ કરીએ છીએ, પણ વિશ્વાસ આટલો જ છે. એ વિશ્વાસ દ્રઢ થઈ જાય કે લે મારા છોકરાને લઈ જા. આજે જો એ ચાલતો હોય નટ તો આજે 500 છોકરા હોય ને કોઈ ન દે. હાય હાય બાપા, પડી જાય તો, પકડેલું મૂકી દે તો, પગ ખસી જાય, 1000 વિચાર આવે. કારણ આપણને ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી. એને વિશ્વાસ છે કોને? ઓલા છોકરાને. મારા બાપા મને પડવા દેશે ને. અને ઓલો આમાં બેલેન્સ કરીને એક તાર ઉપર ચાલીને પહોંચી જાય. બસ એવો વિશ્વાસ આવી જાય ને. હવે એક નાની વાત. મધ્યપ્રદેશમાં સાંડેલી કે સેન્ડલ એવું ગામનું નામ ભૂલી પણ સ ઉપર છે. ત્યાં સુરત ધ્વજ નામના એક ગામના હાકીમ રહી. એને ઠાકોરજીને એની વાતો ને એનો સત્સંગ ને સંત આવે તો એની આગતા સ્વાગતા ને એને આ જ બધું બહુ ગમે. હવે અકબર રાજાએ એને કીધું દર મહિને તમારે જે બધું ઉઘરાવો એ અહીંયા દઈ જવાનું, દર મહિને દઈ આવવાનું. અને એની છાપ એવી કે એના હિસાબમાં પેલા પાઈ આવતી, પાઈ આટલી નાની, એક પાયની ભૂલ ન હોય. પાય ગઈ ને તો અત્યારે કહેવતમાં બધા એ જ હોય. એના હિસાબમાં એક પાયની ભૂલ નહીં હોય. અકબર રાજાનો વિશ્વાસ. હવે એકવાર એવું બન્યું, એને એમ થયું કે હવે આવતા મહિને જઈશ 2 મહિનાને ભેગું લઈને. અકબર રાજા કે એની કાંઈ મારી ચિંતા નહીં, એનું એક પાય મારે ખોટી નહીં. પછી એમ થયું હવે આવતે મહિને જઈશ. 3 મહિનાથી પૈસા એક બાજુ બધા. ચોથો મહિનો થયો,
તો સાધુઓ બધા વ્રજમાં જતા હતા. રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ. એના ઘર પાસે જ નીકળ્યા. जल मिलेगा क्या? जान के जल क्या, खाना भी मिलेगा. लाइन देख ले. कि लाइन હોય તો ભલે ન હોય. ભંડારા કરેગા ક્યાં? કે ઠાકોરજીની ઈચ્છા હોય તો ભંડારા થાય. તમે ક્યાં જાઓ છો? हम तो ठाकुर के पास जाते हैं, हम तो व्रज में जाते हैं. लेकिन तेरे घर से ऊपर जाके देख ले कितने लोग बोल गया भंडारा भंडारा करेंगे. એના ઘરે 2-3 જણા બેઠા હતા. એ કે આટલા જમાડવાની આ ત્રેવડ છે. હવે કે બધા જલ લ્યો. તો કે અમે સ્નાન કરીને આવીએ નદીમાં, ત્યાં સુધી તું ભંડારાની તૈયારી કર. એને યાદ આવ્યું 4 મહિનાથી આપણે ક્યાં દેવા ગયા પૈસા. કરો ભંડારા. એ કે અમે રાજાને ઘર અકબરને ત્યાં ખામી છે. એના 2-3 ભાઈબંધો હતા. કે જેલમાં નાખશે, જેલમાં હિસાબ પ્રમાણે દયાવું પડે. પછી આપણે કહીને લાવીએ ભંડારો કરવો, અને આ તો યવન છે. એ કે જેલમાં નાખે, પણ આ ભંડારો કરેલો તો નહીં જાય ને. આટલા તો રાજી રાજી થઈ જશે ને. આ વ્રજમાં જાય છે ઠાકોરજીને મળવા, યમુના પારને, ગિરિરાજજીને, રોજને. જેલ અહીંયા આમે હું તો એકલો છું. જેલમાં ભગવાન નામ લઈશ, રાધે રાધે શ્યામ મિલા દે. એ કે 2 વાર વિચાર કરી. કે 22 વાર કર્યો.